ભરૂચ જિલ્લાના ખેડૂતો હવે ઉગ્ર બનીને આંદોલનના માર્ગે ચડ્યા છે। ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટની મંજૂરીમાં સરકારી અધિકારીઓ અને કંપનીના અધિકારીઓની મિલીભગતથી જમીનો કબજે કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વળતર અને જમીન સંબંધિત મુદ્દાઓ પર ન્યાયની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અનેક જમીન ધારકોને યોગ્ય નોટિસ આપવામાં આવી નથી તેમજ અસરકારક સુનાવણીની તક પણ મળી નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી જમીન માટે આરઓયુ અને ખેડૂતોની જમીન માટે આરઓડબ્લ્યુ ધોરણ અપનાવી સરકાર દ્વિધ ધોરણની નીતિ અમલમાં મૂકી રહી છે। ઉપરાંત ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ ખેડૂતોને થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ એસેસમેન્ટ જાહેર કરવામાં નથી। આવેદનમાં ખેડૂતો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ટાવર નિર્માણ, આરઓયુ, જમીન ઉપયોગિતામાં ઘટાડો, ભવિષ્યના વિકાસ પર અસર જેવા મુદ્દાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે નહીં। ખેડૂતોએ માંગ કરી છે કે નવી વળતર નીતિ જાહેર ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એક રૂપિયા 2 કરોડ અથવા પ્રતિ મહિના ₹50,000નું અંતિમ વળતર ચૂકવવામાં આવે। હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ। હાલ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। હર વખતે અમે વળતર માટે આવતા હતા અને વળતરને વધારવા માટે આવતા હતા। આજે અમારો મુદ્દો થોડો અલગ છે કે અમે જે ટેલિગ્રાફ એક્ટ 1885-16(1) કલમ હેઠળ જે કલેક્ટર સાહેબ હિયરિંગ કરે છે એમાં કંપનીને અને ખેડૂતોને સાંભળે છે અને સાહેબને જે યોગ્ય નિર્ણય લાગે નિર્ણય કરે છે। પણ છેલ્લા કેટલાક સમયથી નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે। જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ નોટિસનો જવાબ આપવાનો। નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે। જ્યારે ઓર્ડર ઘરે ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે। એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે। જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળવા વગર, એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યુ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે। અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને એમઆરસી કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે। કલેક્ટરશ્રી જે ઓર્ડર કરે છે ઓર્ડર શેનો હોય છે? એ 16(1) નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઉભો કરે છે। એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવામાં થાય છે। ખેડૂતની રજૂઆત પણ સાંભળે સાહેબ। મારો ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે? તમારી માંગણી ના સંતોષાય તો આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે। અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે। હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની છે? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં હવે 58 લાઈનો નીકળી રહેલી છે। એટલે હજુ ભરૂચમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે।